આર્થોસ્કોપના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સંશોધન, નવીનતમ ટેકનિક્સ અને શ્રેષ્ઠ કક્ષાની કામગીરીને રજૂ કરતા ખાસ પ્લેટફોર્મ એવા અમદાવાદ આર્થોસ્કોપી કોન્ફરન્સનું અમદાવાદ ખાતે આયોજન કરાયું હતું. સૌને માટે આર્થોસ્કોપ વિષય ઉપર યોજાયેલ 2 દિવસની કોન્ફરન્સમાં માહિતી તથા વિચારોનું આદાન પ્રદાન કરવા અને ઓર્થોપેડિક પ્રેક્ટિસિસમાં ક્રાંતિ લાવવા માટે જાણીતા એવા નિષ્ણાતો, પ્રેક્ટિશનર્સ તથા સંશોધનકર્તાઓને એક સાથે લાવવામાં આવ્યા હતા. અમદાવાદ આર્થોસ્કોપી કોન્ફરન્સમાં અનેક વિષયોને આવરવા સત્રનો સમાવેશ કરાયો. તેમાં એન્ટેરિયર ક્રુશિયેટ લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન, મેનિસ્કસ પોસ્ટેરિયર ક્રુશિયેટ લિગામેન્ટ કફ તથા ખભાની ઈજા, બેન્કર્ડ રિપેટ, કાર્ટિલેજ કની સ્નિફનેસ, પેટેલોફેમોરલ અને ઇરેપેબલ કફનો સમાવેશ થયો. લેટેસ્ટ ટેકનોલોજી છે એના વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી છે અને એમાં એ લોકોને બહુ જ લેટેસ્ટ ટેકનોલોજી જે ડૉક્ટર પ્રથમેશ જૈન સાહેબે જે આપણને બ્રીફ કર્યું કે ભાઈ રિજેન્ટેન છે, રૂટફિક્સ છે, પછી ન્યુક્લિપ ટેકનોલોજી છે, કાયરોસ છે. કાયરોસ તો ભારતમાં પહેલી વાર બતાવવામાં આવ્યું છે. થેન્ક યુ. ઓલિમ્પિકની જે અમદાવાદમાં તૈયારીઓ થાય છે એમાં પણ આ કોન્ફરન્સનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટિસિપેશન છે. અમે એવી રીતના ડૉક્ટર્સ તૈયાર કરી રહ્યા છે જે ઓલિમ્પિક્સની ટીમને સપોર્ટ આપી શકીએ છીએ. જે ઓલિમ્પિક અહીંયા થાય છે તો આ બધા સ્પોર્ટ્સ સર્જન, આર્થોસ્કોપિક સર્જન્સનો જો છે ઇન્વોલ્વમેન્ટ રહેશે અને એ બધા સર્જન્સની ટ્રેનિંગ થશે તો જ ઓલિમ્પિક લેવા માટે પણ અમદાવાદ જો છે એ એમનો જે પાર્ટિસિપન્ટ છે એ પણ વેલિડ ગણાશે. તો ટેકનિકલી પણ એ જો ડૉક્ટર્સની ટ્રેનિંગ છે એ ઓલિમ્પિકની જે દાવેદારી છે 2036ની એમના માટે પણ બહુ જ અગત્યની છે.